નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે સવારે તમને એક વિડીયો મેં અપલોડ કર્યો હતો મારી ચેનલમાં. એમાં કાલે મારે લોસ થયો હતો. પહેલો ટ્રેડ હતો એમાં 37 પોઈન્ટનો એસએલ હતો, બીજા ટ્રેડમાં 22 પોઈન્ટનો એસએલ હતો. આજના દિવસમાં પણ મિત્રો પહેલા ટ્રેડમાં મારે 24 પોઈન્ટનો એસએલ હતો, 25 પોઈન્ટનો. બીજા ટ્રેડમાં મારે એમાં પણ 24 પોઈન્ટનો એસએલ હતો મિત્રો. આજે 10:40ની કેન્ડલ છે, એમાં મારી એન્ટ્રી થઈને એની જ કેન્ડલમાં મારો એસએલ વ્યો ગયો મિત્રો. જો ઊભા હોત આપણે તો આપણે ઘણા મોટા ટાર્ગેટ મળી શકત, પણ મિત્રો આપણે જે સ્ટ્રેટેજીમાં જે આ વિડીયોમાં તમને ખ્યાલ આવે છે કે મારો કહેવાનો મતલબ શું છે મિત્રો. મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે એસએલ લેવા જરૂરી છે. જો આ મિત્રો મારા આ કેન્ડલમાં મેં એન્ટ્રી લીધી હતી 10:40ની કેન્ડલમાં, એની કેન્ડલમાં જ મેં મારો લોસ પણ બુક કરી લીધો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, 10-15 મિનિટ ખાલી ઊભો રહ્યો હોત ને મિત્રો તો મારે એમાં 1:2 50 પોઈન્ટનો ટાર્ગેટ પણ આવી જતો મિત્રો. અને આપણે જે સ્ટ્રેટેજીમાં જે આપણે કામ કરતા હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું હોય. એનો મતલબ એવો નથી કે કાલે મારે 2 એસએલ ગયા ને આજે પણ મારે 2 એસએલ ગયા એટલે હું કાલના દિવસમાં કામ કરતું. આજે 24 પોઈન્ટનો એસએલ છે, એ 40 પોઈન્ટ 50 પોઈન્ટના એસએલમાં હું કન્વર્ટ કરી એવું મને નથી આવડતું મિત્રો. એસએલ તો એસએલ ને ટાર્ગેટ તો ટાર્ગેટ. એટલા માટે કહેવાનો મતલબ એ છે મિત્રો, અહીં મારા 1:2નો ટાર્ગેટ પૂરો થયા. જો આ ટાર્ગેટ મારે હિટ થયો તો આજનો એક ટ્રેડનો લોસ ને કાલના 2 ટ્રેડમાંથી એક ટ્રેડનો લોસ કવર થઈ જાત. અને સતત મારે આજે કાલે અને આજે 2 દિવસ 4 ટ્રેડમાં મતલબ અમારે એસએલ ગયો છે મિત્રો. એટલે એસએલ પણ લેવો જરૂરી છે મિત્રો. એવું નથી આપણે સ્ટ્રેટેજી જે બનતી હોય ને આપણે એસએલ ફરજિયાત લેવો જરૂરી નથી મિત્રો. આજે આપણે ઓછો લોસ થાય તો કાલે આપણે મોટો પણ લોસ થઈ શકે છે મિત્રો. એટલે ટોટલ કાલે 37 પોઈન્ટ, પછી 22, 37 ને 38, 40, 60, 60 ને પછી 85, 85 ને પછી 90, 100. 2 દિવસમાં 110 પોઈન્ટનો એસએલ ગયો છે મિત્રો આપણે. પણ કાંઈ વાંધો નહીં, આપણે મારે એક જ સ્ટ્રેટેજી છે, એક જ સ્ટ્રેટેજી પર કામ કરવું છે. મારે પ્રોફિટ થાય તો ભલે ને લોસ થાય તો ભલે. લોસ થાય તો આપણે એમાં કંઈ હું અનફોલો કરતો અને પ્રોફિટ થાય તો મારા કંઈ ફરક નથી પડતો મિત્રો. અને મારે જે સેટઅપમાં મારે જે બનતું હોય એ પ્રમાણે હું કામ કરું છું મિત્રો. ઘડીક આમાં કામ કરું, ઘડીક આમ કામ કરું, એવું મને નથી આવડતું મિત્રો. તો અહીં હું એમ હોતા કહ્યું હું અહીંથી મારા અહીં સુધી મેં ટાર્ગેટ લીધું, અહીંયા આમ કર્યું, અહીંમાં એસએલ લીધો. પણ એવું નથી, મારે તમને કંઈ બતાવીને કોઈ મારે કોઈ બીજું કંઈ એમાં પૈસા નથી કમાઈ લેવા મિત્રો. બસ કહેવાનો મિત્ર એ છે કે પણ માર્કેટમાં લોસ પણ થાય છે. તમે જેટલી ચેનલ મિત્રો જુઓ એમાં તમને લોસ દેખાડવાવાળા 15-20% જ માણસો હશે. તો મારો કહેવાનો એ મતલબ છે, માર્કેટમાં ગમે એવો ટ્રેડર, ગમે એવા ટ્રેડર હોય, ગમે એટલી અનુભવી માણસ હોય, લોસ તો બધાને થાય છે મિત્રો. હજારો કરોડો લઈને બેઠા એને પણ લોસ થાય છે. તો મતલબમાં લોસ કોઈ બતાવતા નથી મિત્રો. અને આપણે જે કામ કરીએ છીએ, આપણે લોસ થાય તો લોસ દેખાડવાનો, પ્રોફિટ થાય તો પ્રોફિટ દેખાડવાનો. પણ મને એટલી ખબર છે કે હું એન્ડ ઓફ મંથમાં લોસમાં નથી ઊભો થતો. ભલે મારે કદાચ 500 રૂપિયાનો પ્રોફિટ હોય કે કદાચ 10,000નો હોય કે કદાચ 50,000નો હોય, એન્ડ ઓફ મંથમાં મારે હું પ્રોફિટમાં જ ઊભો થાઉં છું. અને હું તમને આ મહિનાના પૂરો થાય તો હું તમને બધા આખા મહિનાના જેટલા ટ્રેડ મેં લીધા એટલે હું ટ્રેડ તમને શેર કરીશ મિત્રો. મારે 10 ટ્રેડમાંથી 5 ટ્રેડ એસએલ ને 5 ટ્રેડ ટાર્ગેટ જાય તો પણ હું પ્રોફિટમાં જ નીકળું મિત્રો. કારણ કે હું 1:2નો ટાર્ગેટ લઈને હાલું છું. એટલા માટે મારે લોસ, મને ખ્યાલ છે મારી સ્ટ્રેટેજી, મને આખા મહિના મને લોસ દઈએ હું નથી માનતો. મારા 1 દિવસ લોસ થાય, 2 દિવસ થાય, 3 દિવસ થાય, અઠવાડિયું પણ લોસ થઈ શકે. આપણે એવું નથી કહેતા, એમ પણ ક્યાંક આખા અઠવાડિયું પ્રોફિટ પણ થઈ શકે છે મિત્રો. તો થેન્ક યુ, ધન્યવાદ મિત્રો.